આજે અત્યારે આપણે સદિશની સમજૂતી અને સદિશનો અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ વિશે આપણે સમજશું. તમને ખ્યાલ હશે સદિશ કેને કહેવાય? જે ભૌતિક રાશિ જેની અંદર દિશા અને મૂલ્ય બંને હોય તેને સદિશ રાશિ કહેવાય છે. અને સદિશ રાશિ આપણી પાસે માની લઈએ કે કોઈ એ વેક્ટર જેની દિશા છે એને જનરલી આપણે લખીએ છીએ ax ઓફ i, ay ઓફ j પ્લસ az ઓફ k વેક્ટર, જ્યાં i j k એ એકમ સદિશ છે. i એટલે x અક્ષની દિશામાં એકમ સદિશ. અને તમને ખ્યાલ હશે કે એકમ સદિશ કેને કહેવાય? જેનું મૂલ્ય 1 હોય અને દિશા હોય તેવા સદિશને શું કહેવાય? જે એકમ સદિશ. તો જે i વેક્ટર છે, i કેપ છે, એ i કેપ x અક્ષની દિશામાં એકમ સદિશ છે. જે કેપ જે છે એ y અક્ષની દિશામાં એકમ સદિશ છે. અને z કે કેપ તે z અક્ષની દિશામાં એકમ સદિશ છે. એટલે આના પરથી તમે કહી શકો કે જો તમારી પાસે યામ હોય, યામ પદ્ધતિ આપણે લઈએ XYZ એક્સિસ, x એક્સિસ, y એક્સિસ અને z એક્સિસ. તો AXI x અક્ષની દિશામાં એનું મૂલ્ય હશે AX, z અક્ષની દિશામાં k કેપ એટલે z અક્ષની દિશામાં z અક્ષમાં એકમ સદિશ, એકમ સદિશ. તો z અક્ષની દિશામાં એનું મૂલ્ય કેટલું હશે? AZ. અને j કેપ એટલે y અક્ષની દિશામાં, y અક્ષમાં એકમ સદિશ, તો y અક્ષમાં એનું મૂલ્ય કેટલું થશે? AY. AX, AY, AZ x એક્સિસના મૂલ્ય, y એક્સિસના મૂલ્ય અને z અક્ષના મૂલ્યો થાય છે. તો x અક્ષ અને y અક્ષના બંનેના છેદન બિંદુ પર થી ઉપર આપણે કેટલી હાઈટ સુધી આવવું પડશે? z અક્ષ સુધી આવવું પડશે. તો આ પ્રમાણે તમારું જે બનશે આ પ્રમાણે તમે સમજૂતી લઈ શકો કે AX અને AZના છેદન બિંદુથી તમે AY સીધું AYના મૂલ્ય સુધી તમે ઉપર જશો અને આ સમય જે આવશે ઉદ્ગમ બિંદુથી આ બિંદુ ત્રણેયના ઇન્ટરસેક્શન પોઈન્ટ ઉપર એ સદિશ તમારો A વેક્ટર હશે. એ માનીને ચાલવાનું. આપણે સ્કેલ પ્રમાણે નથી જવાનું. આપણે જનરલી એ શોધવાનું છે કે A વેક્ટર અથવા OA વેક્ટર. A વેક્ટર એટલે x અક્ષમાં AX જેટલું મૂલ્ય ધરાવે છે, y અક્ષમાં AY જેટલું મૂલ્ય ધરાવે છે અને z અક્ષમાં AZ જેટલું મૂલ્ય ધરાવે છે. એટલે i x અક્ષમાં એકમ સદિશ એટલે i કેપથી તમને સૂચિત થશે, ખ્યાલ આવશે કે x અક્ષની તરફ જવાનું છે AX જેટલું મૂલ્ય. જે કેપ તમને એ દર્શાવશે કે તમને y અક્ષમાં AY જેટલું મૂલ્ય ચાલવાનું છે. અને કે કેપ દિશા દર્શાવશે, એકમ સદિશ જેનું મૂલ્ય 1 છે અને દિશા દર્શાવશે. કે કેપ તમને દિશા દર્શાવશે કે z એક્સિસમાં તમને AZ જેટલું ચાલવાનું છે. એ 5 હોય તો +5, -5 હોય તો -z અક્ષની તરફ. એટલે i j k તમારી પાસે બે એકમ સદિશ થશે. i j k x અક્ષમાં એકમ સદિશ i, y અક્ષમાં એકમ સદિશ j અને z એક્સિસમાં એકમ સદિશ k થશે. હવે એના મૂલ્ય AX, તો x અક્ષમાં મૂલ્ય AX, y અક્ષમાં AY અને z એક્સિસમાં AZ મૂલ્ય થશે. એ જ પ્રમાણે આપણે B વેક્ટરને માનીએ તો B વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ BX ઓફ I પ્લસ BY ઓફ J પ્લસ BZ ઓફ K. તો એના પરથી તમને ખ્યાલ આવી જશે કે x અક્ષમાં આપણે BX જેટલું ચાલવાનું. માની લઈએ કે અહીંયા તમારું BX, અહીંયા તમારું આવશે BY માની લઈએ, કેમ કે ડાયાગ્રામ સેટ કરવાનો છે, અને BZ માની લઈએ અહીંયા આવશે. તો આ બેના છેદન બિંદુ પરથી અને અહીંયા તમે આવી રીતે જશો તો તમારું આવશે AZ. તો આ વેક્ટર તમારું શું થઈ જશે? B વેક્ટર. તો AX અને B વેક્ટરના હવે સરવાળા, એકમ સદિશ અને તેના ડોટ પ્રોડક્ટ વિશે આપણે ભણવાનું છે. આપણે A વેક્ટર બરાબર AXI, AYJ, AZK, B વેક્ટર બરાબર BXI, BYJ પ્લસ BZK. હવે આ વેક્ટરોના આપણે સરવાળો બાદબાકી વિશે આપણે ભણશું. તો સરવાળા માટે એક ગ્રાફિકલ મેથડ હોય અને એક મેથેમેટિકલી મેથડ હોય, એનાલિટિકલ મેથડ. એનાલિટિકલ વિશ્લેષણ મેથડ વિશે આપણે જશું
કે એ વેક્ટર આર વેક્ટર બરાબર એ વેક્ટર વત્તા બી વેક્ટર. તો આર વેક્ટર એટલે પરિણામી સદિશ બરાબર એ વેક્ટરનું મૂલ્ય રાખશો એ એક્સ આઈ, એ વાય જે, એ ઝેડ કે, આમ તો કે કેરેટ કહેવાય પણ સિમ્પલી કે પ્રોનાઉન્સિએશન પણ ચાલે, પ્લસ બી વેક્ટર. તમને બી વેક્ટર કેટલું આપ્યું છે? બી એક્સ ઓફ આઈ, એક્સ એક્સમાં બી એક્સ મૂલ્ય, બી વાય ઓફ જે, વાય એક્સિસમાં બી વાય મૂલ્ય, અને બી ઝેડ ઓફ કે કેપ એટલે ઝેડ એક્સિસમાં બી ઝેડ મૂલ્ય. સરવાળો કરવાનો હોય તો એક્સ સાથે એક્સનો સરવાળો થશે, વાય સાથે વાયનો અને ઝેડ સાથે ઝેડનો. એટલે આ થઈ જશે એ એક્સ પ્લસ બી એક્સ ઓફ આઈ વત્તા એ વાય પ્લસ બી વાય ઓફ જે વત્તા એ ઝેડ પ્લસ બી ઝેડ ઓફ કે. એ એક્સ પ્લસ બી એક્સ, એ વાય, બી વાય, એ ઝેડ, બી ઝેડ એટલે આ પરિણામી સદિશ થશે આર વેક્ટર. એટલે આને તમે આર એક્સ કહી શકો. આનો જવાબ એ એક્સ પ્લસ બી એક્સનો જવાબ આવશે એને તમે કહી શકો આર એક્સ આઈ પ્લસ આર વાય ઓફ જે પ્લસ આર ઝેડ ઓફ કે. આને વધુ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણમાં માની લઈએ કે એ વેક્ટર બરાબર તમને આપ્યું છે 5 એટલે એક્સ એક્સમાં 5 એકમ પ્લસ 2j માઇનસ 3k, અને બી વેક્ટર તમને આપ્યું છે 2i પ્લસ 3j પ્લસ 4k. તમને શોધવાનું છે આર વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ એ વેક્ટર વત્તા બી વેક્ટર. તો આર વેક્ટર એટલે સરવાળો થશે એ એક્સ બી એક્સ ઓફ આઈ, એ એક્સ બી એક્સ ઓફ આઈ એટલે થશે 5 પ્લસ 2. વિદ્યાર્થી મિત્રો સિમ્પલ ધ્યાન રાખવાનું, આઈ સાથે આઈનો સરવાળો, જે સાથે જેનો સરવાળો અને કે સાથે કેનો સરવાળો. જેવું સરવાળું થાય છે એવું જ બાદબાકીનું સમીકરણ આવશે, વત્તા જે સાથે એ વાય પ્લસ બી વાય, એ વાય પ્લસ બી વાય એટલે 2 પ્લસ 3 ઓફ જે પ્લસ માઇનસ 3 પ્લસ 4 ઓફ કે. એટલે આર વેક્ટર તમારું થઈ જશે 7i પ્લસ 5j પ્લસ 1k. આ તમારું થઈ જશે બંને સદિશનો સરવાળો. શું થઈ જશે? બંને સદિશનો સરવાળો થશે. ઇન કેસ તમને બંને સદિશની બાદબાકી કરવાની હોય તો અહીંયા તમારી પાસે બાદબાકી આવશે, અહીંયા તમારી પાસે બાદબાકી થશે. એ એક્સ અને બી એક્સની બાદબાકી, એ વાય બી વાયમાંની બાદબાકી, એ ઝેડ બી ઝેડની બાદબાકી. ઇન કેસ તમે જેમ પ્લસ કાઢ્યું છે એ જ પ્રમાણે તમને માઇનસ કાઢવાનું છે. પરિણામી સદિશ એ વેક્ટર માઇનસ બી વેક્ટર. તો આર વેક્ટર થશે એ એક્સ માઇનસ બી એક્સ, એ એક્સ માઇનસ બી એક્સ એટલે થશે 5 માઇનસ 2 ઓફ આઈ વત્તા પ્લસ ઓકે એ વાય માઇનસ બી વાય એટલે કેટલું થશે 2 માઇનસ 3 ઓફ જે વત્તા એ ઝેડ માઇનસ બી ઝેડ એટલે થશે માઇનસ 3 માઇનસ 4 ઓફ કે કેપ. એટલે આર વેક્ટર તમારું થશે 3i માઇનસ જે માઇનસ 7k. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારી પાસે તમે બાદબાકી કરી જેવી રીતે સરવાળો થયો છે એ જ પ્રમાણે તમારી પાસે બાદબાકીનું આર એક્સ આ પ્રમાણે હોય તો આર એક્સ, આર વાય, આર ઝેડ પરિણામી સદિશના એક્સ યામ -3, વાય યામ -1 અને ઝેડ યામ -7. હવે આપણે જોશું આનો ડોટ પ્રોડક્ટ. અત્યારે આપણે મોડ્યુલસ ઓફ એ વેક્ટર એટલે એ વેક્ટરનું મૂલ્ય આપણે શોધશું. તો એ વેક્ટરનું મૂલ્ય એટલે મોડ્યુલસ ઓફ એ વેક્ટર થાય, જેને તમે એ કહી શકો. આપણે વેક્ટર એટલે જેનામાં મૂલ્ય અને દિશા બંને હોય તેને તમે વેક્ટર કહી શકો. તો વેક્ટરમાંથી ઘણી વખત આપણે માત્ર મૂલ્ય જોઈએ અને મૂલ્ય માટે આપણે જે લખીએ માનક એ અથવા મોડ્યુલસ ઓફ એ એટલે સિમ્પલી એ થશે, એ વેક્ટરની જગ્યાએ એ થશે. તો એનું સૂત્ર થાય છે એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર.
જો બીનું મૂલ્ય જોતું હોય તો મોડ્યુલસ ઓફ બી વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ બી અંડરરૂટ ઓફ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર થાય છે. ફોર એક્ઝામ્પલ, જો તમારી પાસે એ વેક્ટર બરાબર 2i પ્લસ 5j પ્લસ k હોય. હવે મોડ્યુલસ એ કાઢવાનું છે તો મોડ્યુલસ એ એટલે એનું મૂલ્ય જેને તમે સિમ્પલી એ દ્વારા દર્શાવી શકો. શું થશે? ax સ્ક્વેર i સાથે છે એનો axનો સ્ક્વેર 2નો સ્ક્વેર વત્તા ayનો સ્ક્વેર જે સાથે છે તેને ay કહેશો, જે સાથે છે તે ayનો સ્ક્વેર તો અહીંયા આવશે તમારી પાસે 5નો સ્ક્વેર વત્તા azનો સ્ક્વેર, az કે સાથે છે તે azનો સ્ક્વેર, કે સાથે કાંઈ નથી અને 1 માની શકાય તો 1નો સ્ક્વેર. હવે ફિઝિક્સ ખતમ, મેથ્સ લગાવશું તો 2નો સ્ક્વેર 4, 5નો સ્ક્વેર 25 અને 1 એટલે અંડરરૂટ ઓફ 30 તમારું શું થઈ જશે? જવાબ. અંડરરૂટ ઓફ 30 તમારો જવાબ થશે. તો મોડ્યુલસ એ અથવા મોડ્યુલસ બી એટલે વેક્ટર આપ્યા હોય તેના પરથી તમે મૂલ્ય શોધી શકો. અને જો વેક્ટરની દિશા શોધવાની હોય તો તેને કહેવાય છે એકમ સદિશ. એકમ સદિશ જેની હમણાં આપણે ચર્ચા કરી હતી. એક્સ એક્સમાં એકમ સદિશ કોણ છે? આઈ કેપ. વાય એક્સમાં એકમ સદિશ કોણ છે? જે કેપ. અને ઝેડ એક્સિસમાં એકમ સદિશ કોણ છે? કે કેપ. એવી રીતે જો આપણે એ વેક્ટરનો એકમ સદિશ શોધવાનું હોય તો તેનું મૂલ્ય થાય એન કેપ ઓફ એ. શું કહેવાશે? એન કેપ ઓફ એ. એનો એકમ સદિશ એનું સૂત્ર થાય છે એ વેક્ટર અપોન મોડ્યુલસ ઓફ એ. એ વેક્ટર ઇઝ ઇક્વલ્સ એ વેક્ટર અપોન મોડ્યુલસ ઓફ એ. ફોર એક્ઝામ્પલ, આનો એકમ સદિશ શોધવાનો હોય, એ વેક્ટરનું એકમ સદિશ આપણે શોધવાનું હોય તો એન કેપ ઓફ એ શું થશે? એ વેક્ટર અપોન મોડ્યુલસ ઓફ એ. એ વેક્ટર તો તમારી પાસે આ જ આવશે 2i પ્લસ 5j પ્લસ 1k. 1k એટલે કે કેપ જ થાય અપોન મોડ્યુલસ ઓફ એ જે તમે શોધી લીધું છે કેટલો આવશે? અંડરરૂટ ઓફ 30. એટલે તમે લખી શકો કે એ વેક્ટરનો એકમ સદિશ 1/√30 ઇન્ટુ 2i પ્લસ 5j પ્લસ કે કેપ થાય છે. તો આ ફ્રેમ ઉપર તમે કોઈ સદિશનું મૂલ્ય અને કોઈ સદિશની દિશા શોધી શકાય છે. આના પરથી તમે એક તારણ લખી શકો કે એ વેક્ટર શું છે? એનું મૂલ્ય અને એની દિશા. આ એક એમસીક્યુ છે. એ વેક્ટર શું થશે? એ વેક્ટર થશે એનું મૂલ્ય જે તમે મોડ્યુલસ એ અને એકમ સદિશ જે હશે એ વેક્ટરની દિશા સૂચવશે. તો મૂલ્ય અને દિશા બંને ભેગા હોય તો તેને વેક્ટર કહેવાય છે. આ એક એમસીક્યુ છે. હવે આપણે ડોટ પ્રોડક્ટ તરફ જશું. બેટા ડોટ પ્રોડક્ટની ચેપ્ટર 2, ચેપ્ટર 6માં અલગ અલગ વ્યાખ્યાઓ છે. અત્યારના આપણે જે સમજૂતી લઈએ છીએ કે ન્યુમેરિકલમાં ડોટ પ્રોડક્ટ કેવી રીતે કરવા તેના વિશે આપણી ચર્ચા ચાલી રહી છે. એના માટે જરૂરી મુદ્દાઓ સ્ક્રીન ઉપર આપણે બોર્ડ ઉપર સમજીશું અને ત્યારબાદ આગળ ચાલશું. કેમ કે ડોટ પ્રોડક્ટ 11મું ધોરણ અને 12મા ધોરણમાં ઘણા બધા ન્યુમેરિકલોમાં આવે છે. તે ન્યુમેરિકલમાં ડોટ પ્રોડક્ટ વિધિન એ સેકન્ડ તરત ફટાફટ કેવી રીતે કરવાનું તેના વિશે આપણે ભણી રહ્યા છીએ. માની લઈએ કે આપણી પાસે બે વેક્ટર એઝ યુઝ્યુઅલ પડ્યા છે. એ વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ axi પ્લસ ayj પ્લસ azk. બી વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ bxi byj પ્લસ bzk. ડોટ પ્રોડક્ટ કેને કહેવાય? ડોટ પ્રોડક્ટ અથવા અદિશ ગુણાકાર. ડોટ પ્રોડક્ટ અથવા તમે કહેશો અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર અથવા ડોટ પ્રોડક્ટ કેને કહેવાય? ડોટ પ્રોડક્ટ અદિશ ગુણાકાર અથવા ડોટ પ્રોડક્ટ કેને કહેવાય
કે જેના બે સદિશનો ગુણાકાર એક અદિશ રાશિ આવે તેને કહેવાશે અદિશ ગુણાકાર, સદિશોનો અદિશ ગુણાકાર. બે સદિશનો ગુણાકાર, જ્યારે બે સદિશનો સરવાળો કરશો તો જવાબ પણ સદિશ આવશે. બે સદિશની બાદબાકી થાય તો જવાબ જે આવશે આર વેક્ટર એ પણ સદિશ આવશે. પણ જ્યારે બે સદિશોનો ગુણાકાર થતો હોય છે ત્યારે આપણે બે પ્રકારના ગુણાકાર મળે છે. એમાંથી એક પ્રકારનો ગુણાકાર છે આપણો અદિશ ગુણાકાર, કે જ્યારે કોઈ બે સદિશના ગુણાકાર કરવામાં આવે અને જવાબ અદિશ આવે. અદિશ આવે એટલે માત્ર મૂલ્ય આવે, 15, 20, 25, 50 જે પણ મૂલ્ય થતું હશે તે આવશે. એનામાં આઈ જે કે ના આવે એવા સદિશના ગુણાકારને અદિશ ગુણાકાર અથવા ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ એટલે કે તેને એ વેક્ટર ડોટ બી વેક્ટર દ્વારા દર્શાવવામાં આવે છે. એની થ્યોરેટિકલ સૂત્ર તો આ છે જેની વિશે આપણે હમણાં ચર્ચા નહીં કરીએ. એ ડોટ બી ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એ જે તમે હમણાં કાઢ્યું હતું, મોડ્યુલસ ઓફ બી જે તમે હમણાં કાઢ્યું હતું. કેવી રીતે કાઢ્યું હતું? અંડરરૂટ ઓફ બી એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર પ્લસ બી ઝેડ સ્ક્વેર ઇન્ટુ શું આવ્યું હતું? કોસ થીટા. થીટા એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો આપ્યો હોય. તો જો ખૂણા સાથે કોઈ ગુણાકાર કરવાનો તો આ મેથડ, જેની ચર્ચા આપણે પછીના એપિસોડમાં કરશું. પણ અત્યારના આપણે બે સદિશના આઈ જે કે કેપના ફોર્મેટમાં આપ્યા હોય ત્યારે ગુણાકાર કેવી રીતે કરવાનો તેના વિશે માહિતી. પણ એ ગુણાકાર કરતાં પહેલાં આપણે એક ચર્ચા ખ્યાલ હોવી જોઈએ કે આઈ ડોટ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ જે ડોટ જે ઇઝ ઇક્વલ્સ ટુ કે ડોટ કે ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થાય છે? 1 થાય છે. એ ધ્યાન રાખવાના. સમાન કેપના એટલે આઈ ડોટ આઈ બંને સમાન થયા, જે ડોટ જે બંને સમાન થયા, કે ડોટ કે બંને સમાન થયા. એનો સરવાળો કેટલો, એનો ગુણાકાર કેટલો થશે? 1. આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે કેટલું થશે? 1. અને અલગ અલગ હોય આઈ ડોટ જે એટલે કેપ તો છે જ પણ એ બોલાતી નહીં. જે ડોટ કે ઇઝ ઇક્વલ્સ ટુ કે ડોટ આઈ. અલગ અલગ જે પણ કોમ્બિનેશન થતું હોય એનો ગુણાકાર શું થાય? જે 0. કેમ કે આઈ અને જે, આઈ એટલે એક્સ અક્ષ, વાય એટલે જે એટલે વાય અક્ષ, બંનેની વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. તો કોસ 90 કેટલું થાય? 0. એટલે એ ડોટ બી તમારું શું થઈ જશે? 0. તો અલગ અલગ એક્સિસ હોય તો એનો ડોટ પ્રોડક્ટ હંમેશા 0 થશે. અને સમાન હોય તો આઈ અક્ષ સાથે આઈ અક્ષ, એક્સ અક્ષ સાથે એક્સ અક્ષનો ખૂણો કેટલો થાય? થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. કોસ 0 કેટલું થાય? 1. અને આઈનું મોડ્યુલસ પણ 1, બીનું મોડ્યુલસ પણ 1 અને આ પણ 1. એટલે ત્રણેયનો ગુણાકાર શું થશે? 1 ઇન્ટુ 1 ઇન્ટુ 1 એટલે 1 થશે. ઓકે, આ ઇન્ફોર્મેશન સાથે આપણે ગુણાકારને સમજીશું. અહીંયા લઈ લેજો ને ફ્રેન્ડ. અત્યારના આપણી પાસે એ વેક્ટર ડોટ બી વેક્ટર, એ વેક્ટર ડોટ બી વેક્ટર શું થશે? એ એક્સ ઓફ આઈ પ્લસ એ વાય ઓફ જે પ્લસ એ ઝેડ ઓફ કે ડોટ 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 ગુણાકાર ઇન્ટુ બી કેટલું થશે? બી એક્સ ઓફ આઈ પ્લસ બી વાય ઓફ જે પ્લસ બી ઝેડ ઓફ કે. હવે સામાન્ય મેથ્સ પ્રમાણે આનો એકનો ગુણા આ 3 સાથે થશે, પછી બીજાનો ગુણા આ 3 સાથે થશે અને આ ત્રીજાનો ગુણા પણ આ 3 સાથે થશે. તો આપણે એ એક્સ ઇન્ટુ બી એક્સ, તો એ એક્સ ઇન્ટુ બી એક્સ કેટલું થશે? એ એક્સ ઇન્ટુ બી એક્સ. આઈ ડોટ આઈ કેટલું થશે? 1. એટલે જવાબ આવશે 1. પછી એ એક્સ ઇન્ટુ બી એ એક્સ ઇન્ટુ બી વાય એનો ગુણાકાર થશે, પણ આઈ ડોટ જે કેટલું થાય? 0. એટલે દ્વિતીય પદ તમારી પાસે શું આવશે? 0. આઈ ડોટ આઈનું મૂલ્ય કેટલું થશે? 1 થશે. પછી એ એક્સનું તમે કેની સાથે ગુણા કરશો? એ એક્સ આઈ ઇન્ટુ બી ઝેડ કે. એ એક્સ બી ઝેડનો તો ગુણાકાર થાય, કંઈક વેલ્યુ આવે, પણ આઈ ડોટ કે અહીંયા કે ડોટ આઈ કેટલું થાય છે? 0. એટલે ત્રીજો પદ પણ તમારું શું આવશે? 0. ત્યારબાદ આપણે બીજો ગુણાકાર કરીએ. એ વાય ઓફ જે બી એક્સ ઓફ આઈ સાથે. તો જે અને આઈનો ગુણાકાર કેટલો થાય? 0. એટલે આપણું
નેક્સ્ટ પદ પણ શૂન્ય થશે. પછી આ વેલ્યુ એ વાયનો ગુણાકાર બી સાથે થશે. તો તમારી પાસે જવાબ શું આવશે? જે ડોટ જે 1 થશે એટલે એ વાય અને બી વાયનો ગુણાકાર થશે એ વાય ઇન્ટુ બી વાય ઇન્ટુ 1, જે ડોટ જે 1. પછી એ વાયનો ગુણાકાર એ વાય જેનો ગુણાકાર કે સાથે, તો જે ડોટ કે શૂન્ય થાય એટલે આ બંનેનો ગુણાકાર શું થશે? શૂન્ય. હવે એ પ્રમાણે હવે તમારી ત્રીજી વેલ્યુ બચી કેનો આ 3 બ્રેકેટ સાથે ગુણાકાર થશે. તો પહેલો ગુણાકાર થશે આની સાથે કે ડોટ આઈ શું થાય છે? શૂન્ય. પછી કેનો ગુણાકાર કેની સાથે થશે? જે સાથે. તો કેનો ગુણાકાર જે સાથે કે ઇન્ટુ જે ઇન્ટુ કે અથવા કે ઇન્ટુ જે શું થશે? શૂન્ય. અને છેલ્લો ગુણાકાર થશે કે સાથે કે 1 એ ઝેડ ઇન્ટુ બી ઝેડ પ્રથમ વખત કરીએ તો બહુ મોટું લાગે. આનું સોલ્યુશન શું થશે? એ એક્સ બી એક્સ વત્તા એ વાય બી વાય વત્તા એ ઝેડ બી ઝેડ. સિમ્પલ છે. એ એક્સ સાથે બી એક્સનો ગુણા વત્તા એ વાય સાથે બી વાયનો ગુણા વત્તા એ ઝેડ સાથે બી ઝેડનો ગુણા. જો એ વેક્ટર બરાબર આપણે લઈએ 2i પ્લસ 4j માઇનસ 5k અને આ લઈ લઈએ 3i માઇનસ 2j પ્લસ માઇનસ 2k. તો એ વેક્ટર ડોટ બી વેક્ટરનો સીધો આપણે લખી શકીએ એ એક્સ ઇન્ટુ બી. એટલે આ સૂત્ર તો લખવાનું તમને પરીક્ષામાં એ ડોટ બી એ એક્સ બી એક્સ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. હવે આનો ગુણાકાર કરો એ એક્સ બી એક્સ એટલે કેટલું થશે? 2 ઇન્ટુ 3 પ્લસ એ વાય ઇન્ટુ બી વાય 4 ઇન્ટુ માઇનસ 2 4 ઇન્ટુ માઇનસ 2 વત્તા એ ઝેડ બી ઝેડ માઇનસ 5 ઇન્ટુ માઇનસ 2 માઇનસ 5 ઇન્ટુ માઇનસ 2. એ એક્સ બી એક્સ 2 3 જા 6 એ વાય બી વાય 4 2 જા 8 માઇનસ 8 5 2 જા 10. એ પ્રમાણે થઈ જાય એ વેક્ટર ડોટ બી વેક્ટર 6 માઇનસ 8 પ્લસ 10 5 2 જા 10 4 2 જા માઇનસ 8 3 2 જા એટલે આ કેટલું થઈ જશે? 8 થઈ જશે. આવી ગયું બેટા? તો એ વેક્ટર ડોટ બી વેક્ટર તમારી પાસે કેટલું આવી ગયું? 8 આવી ગયું. એટલે આનામાં આઈ જે કે નથી એટલે આને કહેવાશે અદિશ ગુણાકાર. અદિશ ગુણાકારનું સિમ્પલ બેટા એ એક્સ ઇન્ટુ બી એક્સ વત્તા એ વાય ઇન્ટુ બી વાય વત્તા એ ઝેડ ઇન્ટુ બી ઝેડ. મૌખિક રૂપે સરવાળો કરો તો તમારું ફટાફટ કેલ્ક્યુલેશન થઈ જાય છે.